વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આંકડાશાસ્ત્ર પ્રકરણ 4ની અંદર ઉદાહરણ નંબર 6 અને 7 જોઈશું. ઉદાહરણ નંબર 6માં એક નિદર્શન યોજના કેપિટલ N બરાબર 100, સ્મોલ n બરાબર 10, c બરાબર 1 માટે એક્યુએલ બરાબર P-1 બરાબર 0.02 હોય તો ઉત્પાદકનું જોખમ શોધો. મિત્રો, ઉત્પાદકના જોખમનું સૂત્ર છે આલ્ફા બરાબર 1 માઇનસ PA. એટલે સૌ પ્રથમ આપણે PA શોધવું પડે. બરાબર છે. તો અહીંયા સી બરાબર 1 છે, તો સી બરાબર 1નું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ. તો PA બરાબર E માઇનસ NP કૌંસમાં 1 + NP થાય. તો E માઇનસ 0.2. તો NPની કિંમત આપણે 0.2 કેવી રીતે શોધી? N બરાબર 10 આપેલા છે અને P બરાબર દાખલામાં 0.02 આપેલા છે. તો ગુણાકાર કરીએ તો 0.2 આવે. બરાબર, N ગુણ્યા P. તો આપણે NPની કિંમત માઇનસ 0.2, 1 + 0.2. તો એની કિંમત આપણે જોઈએ છીએ 2.718 થાય. એની 0.2 કરીએ, નીચે લઈ આવીએ, માઇનસની પ્લસ કરી નાખીએ અને 1 + 0.2 કરીએ એટલે 1.2 થાય. હવે 2.718ની તમે કેલ્ક્યુલેટરમાં 0.2 કરશો એટલે 1.221 આવશે અને એને 1.2 ગુણવા પડશે. હવે 1.221 એટલે 1/1.221 કરો એટલે 0.819 આવશે. એને 1.2 વડે આપણે શું કરશું? ગુણી નાખશું. તો 1.2 વડે ગુણતા આપણે 0.9828 આવશે. એને તમે 1માંથી બાદ કરશો. આલ્ફા બરાબર શું છે? એટલે કે ઉત્પાદકનું જોખમ બરાબર આલ્ફા 1 - 0.9828 થશે એટલે 0.172 જવાબ આવશે. બરાબર છે. હવે ઉદાહરણમાં તમે જોશો તો 0.091 જવાબ આવે છે. હવે શોર્ટમાં 3 આંકડામાં જો લખીએ તો ત્રીજો આંકડો 9 છે, એમાં 1 ઉમેરી તો 0.10 એટલે 0.01 થાય. એટલે બે જવાબ સરખા જ છે. જવાબમાં કોઈ ફરક નથી. તમે 0.1 કહો તો ભલે અને 0.09 કહો તો ભલે, બંને સેમ છે. બરાબર, એટલે થોડોક સરખો જવાબમાં ફરક આવશે પણ બંને જવાબ સરખા છે. હવે 7મા ઉદાહરણની અંદર તમારો એક્ઝેક્ટ જવાબ આવી જાય છે. જે ઉદાહરણમાં છે તે જ. આમાં એક નિદર્શન યોજના 7મા ઉદાહરણમાં કેપિટલ N, સ્મોલ n 100 અને C બરાબર 2 આપેલા છે. એમાં એક્યુએલ P-0.1 છે અને LTPD એટલે બહુ જોખમવાળું 0.06 છે. એમાં તમને કિંમત બંનેની આપી દીધી છે. -6ની પણ આપી દીધેલી છે અને -1ની પણ દાખલામાં આપી દીધેલી છે. એટલે આપણે કાંઈ શોધવાનું નથી. તો અહીંયા C બરાબર 2 છે. તો C બરાબર 2 હોય તો એનું PAનું સૂત્ર આ થાય. બરાબર છે. તો એ સૂત્ર આપણે લઈએ તો પહેલાં NP શોધવું પડે એટલે 100 × 0.1 બરાબર 1 થાય. બરાબર. તો NP બરાબર 1 આવે એટલે -1 ઘાત 1 + NP + 21 અને 1 નો વર્ગ 1/2 એટલે 0.5 થાય. હવે -1ની કિંમત Eની કિંમત આપેલી છે દાખલામાં 0.398 ગુણ્યા 2.5 તો એક્ઝેક્ટલી 0.920 આવે છે. અને ઉત્પાદકનું જોખમ આલ્ફા એટલે 1 - PA થાય. 1માંથી 0 બાદ કરો તો 0.08 જવાબ આવશે. બરાબર છે મિત્રો, આ એક જવાબ આવ્યો. આપણે જે ગ્રાહકનું શોધવાનું છે એ પ્રમાણે. તો મિત્રો, આ પ્રમાણે જવાબ શોધ્યા પછી હવે આપણે LTPD P2નો જવાબ જોઈએ. તો એનો જવાબ એમાં P2 બરાબર 0.06 આપેલા છે. એમાં NP ગોતીએ તો 100 × 0.06 એટલે બરાબર 6 થાય. ઉપરનું સૂત્ર લાગુ પડશે એટલે એની -6 કિંમત મૂકી દો. 1 + NPની જગ્યાએ 6 નો વર્ગ 36/2 એટલે 18. તો E -6ની કિંમત દાખલામાં 0.002479 આપેલા જ છે. આપણે શોધવાની જરૂર નથી. 1 + 6 + 18 એને 25 ગુણી નાખો એટલે તમારો જવાબ ગ્રાહકનું જોખમ B બરાબર 0.062 જવાબ આવી ગયો. એટલે મિત્રો, એક્ઝેક્ટલી ઉદાહરણ પ્રમાણે જવાબ આવી જાય છે. એટલે તમારે ફેક્ટરીની રીતે ના કરવું હોય તો તમે આ રીતે કરી શકો. આ ફેક્ટરીનું બીજું રૂપ છે. બરાબર છે. એ વાળું સૂત્ર છે એ
NPE ફેક્ટોરિયલનું રૂપ છે. એટલે તમને જે યોગ લાગે એવી રીતથી તમે દાખલો કરી જુઓ. આ ઉદાહરણ નંબર 6 છે મિત્રો, આખે આખો આ રીતે થાય. પછી ઉદાહરણ નંબર 7 તમને આખે આખો બતાવી દઉં, આ રીતે થાય. બહુ સિમ્પલ ને સરળ રીતે થઈ જશે આ સૂત્રોનો ઉપયોગ કરવાથી. તમને કોઈ પણ દાખલામાં તકલીફ નહીં પડે. હવે તમે જોખમ ગ્રાહકનું શોધવાનું હોય તો ભલે, અને ઉત્પાદકનું શોધવાનું હોય તો બંને શોધતા તમને આવડે. અને આલેખ તો મેં તમને પહેલાં શીખવાડી દીધેલા છે. એટલે આ પ્રકારના આમ જોઈએ તો હવે તમને બધા દાખલા આવડી જશે. જે તેમ છતાં પણ કાંઈ તકલીફ હોય તો મિત્રો કહેતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.